રિગ્રેટ અથવા અફસોસ, આ લાગણી છે ને બહુ વજનદાર છે દોસ્ત. હું આ કામ કરી શકતો હતો પણ મેં ના કર્યું, અથવા તો આ કામ ખરેખર મારે નહોતું કરવા જેવું અને મેં કર્યું. આ જે અફસોસ છે ને એ જિંદગીભર તમારા ખભા ઉપર એક એવો ભાર બનીને ચાલે કે જેને ઊંચકીને ચાલવું ઘણીવાર બહુ અઘરું થઈ જતું હોય. તમારી આળસ કહો, તમારી બેજવાબદારી કહો, તમારું ગેરજવાબદાર વર્તન, જે પણ નામ આપો એ, પણ તમે આજના દિવસે જો તમારી જિંદગીમાં પાછળ ફરીને જોશો ને તો તમને એવા ઘણા બધા પ્રસંગો અથવા તો ઘટનાઓ દેખાશે કે જ્યાં તમને એવું લાગશે કે યાર મારે આ કરવા જેવું હતું પણ મેં ના કર્યું, અથવા તો આ નહોતું કરવા જેવું અને મેં કર્યું, અને એના લીધે જિંદગીનો આખો ટર્નિંગ પોઈન્ટ બની જતો હોય છે. ખરેખર વિચારજો, આવું બન્યું છે ને તો ઓલરેડી તમે અફસોસ તો કરી રહ્યા છો. તો હું એમ પૂછવા માંગુ છું કે ભવિષ્યમાં ફરી અફસોસ કરવો પડે એવું જીવન શું કામ જીવવું છે? આજે તમારી પાસે જે જીવન છે, આજે જે તમારી પાસે જે ક્ષણ છે, જે મુમેન્ટ છે, એને એવી રીતે જુઓ કે ભવિષ્યમાં તમારે આજના જીવન માટે અફસોસ ના કરવો પડે. ભવિષ્યમાં તમારો પરિવાર તમને એમ ના કહી જવો જોઈએ કે યાર તમે આ કરી શકતા હતા અને તમે કર્યું નહીં, અથવા તો તમારે નહોતું કરવા જેવું અને કેમ કર્યું. જો મારી વાત સાચી લાગે તો વિચારજો. બાપા સીતારામ.